નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું ઓબીસી વર્ગીકરણ અંગે. ઓબીસી વર્ગીકરણ અંગે જેઓ અભિયાન ચલાવી રહ્યા છે ગાંધીનગરના તારકભાઈ ઠાકોર. છેલ્લા 15 મહિનાથી તેઓ આ ઓબીસી વર્ગીકરણ અંગે લોકોને સમજણ આપી રહ્યા છે. એટલે ઓબીસી વર્ગીકરણ શું છે એ આપણે એમની પાસેથી સમજીશું. તારકભાઈ, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે તમે જે મુદ્દો ઉપાડ્યો છે ઓબીસી વર્ગીકરણ અંગેનો, ખરેખર ઓબીસી વર્ગીકરણ શું છે? ઓકે, તો સૌથી પહેલાં તો સુરેશભાઈ તમારો અને તમારી બેનિફિટ ન્યૂઝનું આટલું ખૂબ સુંદર માધ્યમ કે ત્યાં આગળ આખા ગુજરાતના ઓબીસી સમાજના દરેક સમાજના લાગતા આટલા મહત્ત્વના મુદ્દા વિશે તમે મને વાત મૂકવા માટેનો સમય ફાળવ્યો, બધા દિલથી આભાર માનું છું. ઓબીસી અનામત વર્ગીકરણ શું, તો બહુ બધા લોકોના વિષય ઉપર બહુ જ કન્ફ્યુઝન અને ડાઉટ રહેતા હોય છે. મુખ્ય કારણ એ છે કે જે સોશિયલ મીડિયા કે મીડિયામાં આના અંદર જે માહિતી આપવામાં આવી છે મોટાભાગે ખોટી રીતે આપવામાં આવી છે. હવે આપણે આના ધ્યાનથી સમજીએ તો ગુજરાતના અંદર દલિત સમાજ અને આદિવાસી સમાજ, એસસી અને એસટી સમાજના આપણા આઝાદ થયા દેશ 1947 ત્યારથી અનામત આપવામાં આવ્યું હતું. ઓબીસી સમાજ જેવું કોઈ વસ્તુ હતી નહીં, ના એવું કોઈ અનામત હતું આઝાદ થયો દેશ ત્યારે. બરાબર. તો એ વખતે મંડલ કમિશન વિશે બધાએ સાંભળ્યું કે મંડલ કમિશન આવી અને એને એમ કીધું કે ભાઈ દલિત સમાજના આદિવાસી સમાજ સિવાય પણ જે વિકાસથી વંચિત સમાજો છે કે જે સો કોલ્ડ સવર્ણ સમાજો નથી અને જેના દીકરા દીકરીઓને શિક્ષણ કે રોજગારમાં લાભ નથી મળતો, તો એવો એક વર્ગ બહુ મોટો છે કે જેને અનામત આપવું જોઈએ અને એને નામ આપ્યું ઓબીસી, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ. અને એમના માટે 27% અનામતની એમને જોગવાઈ કરી. આ 27% અનામત બે જગ્યાએ મળશે, એક શિક્ષામાં એક રોજગારમાં. હું ડિટેલમાં એને એક્સપ્લેન કરું. તો ત્યારે ઓબીસી ટર્મ લાગુ થયું ગુજરાત આપણા ભારતમાં. અને એ વખતે ગુજરાતના અંદર 1978માં એ વખતે ગુજરાતમાં અનામત લાગુ કરવામાં આવી ઓબીસીમાં. બરાબર. તો જ્યારે સર્વે થયું, ડિટેલમાં સર્વે થયું, બક્ષી પંચની રક્ષા કરવામાં આવી, બક્ષી કમિશનની, એની સર્વે કર્યો, રિસર્ચ કરી કે ભાઈ કઈ એવી જ્ઞાતિઓ છે જેમને શિક્ષણમાં લાભ નથી મળ્યો, જેમને રોજગારમાં લાભ નથી મળ્યો, જેમને અનામતની ખરેખર જરૂર છે. અને એવી 82 જ્ઞાતિઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવી, જેમાં ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવળ, પછી આ બધી જ્ઞાતિઓ 82 જ્ઞાતિઓ હતી અને એમને અનામત આપી દીધો. બરાબર. હવે અનામત એટલે શું? તો તમે કોઈ પણ પ્રાથમિક શાળામાં એડમિશન લેવા જશો તો ત્યાં તો કોઈ માગતું નહીં, અનામતની જરૂર નથી. 1લું, 5મું, 10મું, 12મા સુધી તો કોઈ અનામત જરૂર નથી. બરાબર. પણ કેવું કે 10મા ધોરણ પછી તમે ડિપ્લોમામાં એડમિશન લેવા માગતા હોય, આઈટીઆઈમાં લેવા માગતા હોય, કે 12મા ધોરણ પછી તમારે સાયન્સ, આર્ટ્સ, કોમર્સમાં કોઈ પણ કોલેજમાં એડમિશન લેવું હોય, ગુજરાતની સારામાં સારી, તો આ દરેક જગ્યા ઉપર જે મેરિટ બને ને એ અનામતના આધારે બને. 100માંથી 27 સીટો ઓબીસીને આપવામાં આવે કે ભાઈ 27 જણા ઓબીસીના જ લેવામાં આવશે. બરાબર. અને એના પછી તમે સ્નાતક થઈ ગયા અને સ્નાતક થયા પછી તમારે કોઈ સરકારી ભરતીની તૈયારી કરવી હોય, પછી તલાટી હોય, કોન્સ્ટેબલ હોય, ક્લાર્ક હોય, કે પછી કલેક્ટર હોય, કે ડેપ્યુટી કલેક્ટર, કે ડીવાયએસપી, કે કોઈ પણ ગુજરાતના XYZ ભરતી હોય ક્લાસ 1 થી ક્લાસ 4, એના અંદર અનામત લાગુ થાય કે 100માંથી 27 જગ્યા ઓબીસીને મળે. બરાબર. હવે આનો મુખ્ય ઉદ્દેશ હતો કે ભાઈ જે વિકાસથી વંચિત જ્ઞાતિઓ છે એમને શિક્ષા, રોજગાર મળશે અને આમનો લાભ થઈ જશે. હવે આના અંદર કેવું થયું કે ઘણી એવી જ્ઞાતિઓ હતી કે જે સામાજિક અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ હતી. બરાબર. એમનું રહેવાનું, એમના ધંધા, એમના રોજગાર, એમના સંબંધો એ બધા સમૃદ્ધ જ્ઞાતિઓ જોડે. બરાબર. અને એ સાપેક્ષમાં દરેક રીતે આગળ હતી. હવે એમને એમ લાગ્યું કે યાર આ અનામત તો ઓબીસીમાં તો આપી દીધી 27% અને આ જ્ઞાતિઓને તો લાભે મળશે, પણ અમારે લાભ તો લેવો જ છે, શું કરીએ? એટલે આ જ્ઞાતિઓ સમૃદ્ધ હોવા છતાં પોતાની જાતને પછાત કહેવા માટે આતુર થઈ ગઈ કે અમારે પછાત બની લાભ લેવો ગમે તે જ ના. હવે ભલે પછાત નથી, અમારા બાળકો જોડે ભેદભાવ ના થતો, પણ અમારે જવું છે ખરા ઓબીસીમાં. હવે જ્ઞાતિઓ હતી હોશિયાર અને એમને શું કર્યું, એમને જે કહેવાય ને એમના આગેવાનો હતા, એમના નેતાઓ હતા, એમને રજૂઆતો કરી સરકારમાં, એમને પોતાની થતા બધા પ્રયત્ન કર્યા, સામ દામ દમ ભેદ બધા જ. અને ગમે તે કરીને ઓબીસીમાં આવવા માટે એમને પ્રયત્ન કર્યા. 1992-93 થી બધી જ્ઞાતિઓ જે 82 હતી ખરેખર, જે ખરેખર ડિટેલમાં સર્વે કરીને આવી હતી તો 82 જ હતી. એના પછી બીજી જ્ઞાતિઓનો ઉમેરો થયો. 1993-94માં આવી 32-33 જ્ઞાતિઓ. પછી કોઈ વર્ષે 2, કોઈ વર્ષે 3, કોઈ વર્ષે 4, કોઈ વર્ષે 5, એવું કરતા 2025માં 146 જ્ઞાતિઓ ઓબીસીમાં આવે છે. બરાબર. હવે તમે મને એક જવાબ આપો, તમારા 2 બાળકો હોય તો બે બાળકો તો સરખા ના હોય, એક કદાચ ભણવામાં વધારે હોશિયાર હશે તો એક થોડું ઓછું હશે, કોઈ સ્પોર્ટ્સમાં સારું હશે, 2 બાળકો સરખા તો ના હોય. તમે એવું કદી કલ્પના કરી શકો કે 146 જ્ઞાતિઓ બધી સરખી હોય? બરાબર.
હવે કાયદેસર વસ્તુ શું થઈ, અનામત આપી દીધું 27% સરકાર કે ભાઈ અમે છૂટા 27% આપીને, અને 146 જ્ઞાતિઓ ઓબીસીમાં આવી ગઈ. હવે છેલ્લા તમે 1995 થી 2025 30 વર્ષ થયા. 30 વર્ષમાં તમે કોઈ પણ જે કોલેજોમાં એડમિશન થયા 12મા ધોરણ પછી, MBBS હોય કે પછી એન્જિનિયરિંગ હોય કે લોના હોય કે કોઈ પણ કોમર્સના હોય કે તમે કોઈ પણ જે સરકારી ભરતી થઈ પછી કોન્સ્ટેબલ હોય, BSI હોય, ક્લાસ 1 2 હોય કે કોઈ પણ એન્જિનિયર હોય, તમે એ આંકડા નીકાળીને જોઈ લો. હું તમને છાતી ઠોકીને કહી શકું છું કે 146 જ્ઞાતિઓમાંથી ખાલી અને ખાલી 15 થી એવી 20 જ્ઞાતિઓ છે કે જે સામાજિક શૈક્ષણિક રીતે દરેક રીતે સમૃદ્ધ હોવાના કારણે હવે ઓબીસીની કુલ સંખ્યા ગુજરાતમાં 50%. તો એ 50%, અંદાજે 50%, તો એ 50માંથી આજે 20 જ્ઞાતિઓ હોય ને એમની ભેગી થઈને સંખ્યા 10% નહીં હોય. 10% નહીં હોય. પણ જે અનામત આપવામાં આવે છે 27%, તો એમાંથી 22 થી 23 સીટો તો આ જ લઈ જાય. અને એનો ફાયદો શું થયો, આ જ્ઞાતિઓના હવે તમે જે વિકાસથી વંચિત જ્ઞાતિઓ ગણો, ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવર, ભરવાડ, નાઈ, મોચી, નટ, બજણિયા, વાસફોડિયા, જે જ્ઞાતિઓને આજ સુધી આ શિક્ષણ નહીં પહોંચી શક્યું. આજ સુધી હવે આ એવા ગામડા હોય ને, હમણાં ગામડામાં જશો ને તો આખા ગામડામાં કોઈ કોન્સ્ટેબલ નહીં હોય. અને આજે આ કહેવાતી ઓબીસીની જ જ્ઞાતિઓ આ રહેશે કઈ જગ્યાએ, તો રહેવાનું સમૃદ્ધ સમાજો જોડે, ધંધા એમના જોડે, શિક્ષણ એમના જોડે, અને ઓબીસીનો લાભ લેવા અમારા જોડે. આજની તારીખમાં આમના એવા અનેક ઘરો હોય કે જેમાં ઘરમાં 3 જણા હશે ને, 3 સરકારી નોકરી, કોઈ ક્લાસ 1, કોઈ ક્લાસ 2, કોઈ ક્લાસ 3. આ એવા સમાજો છે કે જેના અંદર તમને IPS જોવા મળશે, IS જોવા મળશે, ડેપ્યુટી કલેક્ટર જોવા મળશે, DYSP જોવા મળશે. તમે પોલીસ વિભાગમાં જતા રહો કે કોઈ પણ તમે કોઈ પણ સરકારી વિભાગમાં જતા રહો, આ સમાજના લોકો જોવા મળશે. અને આ એવા સમાજો છે વિકાસથી વંચિત 100 કરતા વધારે કે જે આજની તારીખમાં તલાટી કરે અને શું કહેવાય ક્લાર્કથી આગળ જ નહીં વધી શકે. એનું કારણ શું કે આ જ્ઞાતિઓ ખાલી નામની ઓબીસી કહીને બધો લાભ લઈને જતી રહી. ઓબીસી અનામત વર્ગીકરણનો મતલબ, હું કોઈ જ્ઞાતિના વિરોધમાં નથી, ના મારા વિચાર છે, ના સંસ્કાર છે, ના મારા એ કહી શકાય સંસ્કૃતિ એ મારી. હું એમ કહેવા માંગુ છું કે મારો તમારો તો વિરોધ નહીં, તમને ઓબીસીમાંથી બહાર નીકાળવાની હું વાત નહીં કરતો. હું ખાલી એમ કહું છું કે આજે 27% તમે સહિયાર્યું રાખ્યું છે, તો એના અંદર તમે બધો લાભ લઈને જતા રહો છો અને બીજા લાભ નથી મળતા. તમે એવી દલીલ કરો છો કે અમે 12 કલાક વાંચીએ છીએ, અમે 15 કલાક ભણીએ છીએ, અમે લાઇબ્રેરીઓ બનાવીએ છીએ એટલે પાસ થઈએ છીએ, અને તમે નથી ભણતા એટલે નપાસ થો છો. મારું એવું કહેવું છે કે જો તમે 15 કલાક ભણીને પાસ થતા હતા અને તમે એટલા જ હોશિયાર ને મહેનતુ હતા, તો તમે ઓબીસીમાં ધમ પછાડા શું કા કર્યા? જનરલમાં લઈને તમે તો પાસ થઈ શકતા હતા. તો તમારા અનામત લેવા માટે શું કરવા આવ્યા? જો મહેનત જ કરવી હતી તો અનામત લેવા કેમ આવ્યા? બરોબર. અને બીજી વસ્તુ, તમે આજની તારીખમાં આગળ એટલા માટે પહોંચી જાઓ કે છેલ્લા 30 વર્ષમાં નોકરીઓ લઈ લઈને તમારા જોડે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની ગયું છે, તમારા જોડે અધિકારીઓ બની ગયા છે, તમારા જોડે શિક્ષણ પ્રજા બની જાય છે, જે તમને માર્ગદર્શન આપે છે, જે તમને બધી માહિતી આપે છે, જેના કારણે તમે પાસ થઈ રહ્યા છો. અને અમારો સમાજ 12 કલાક અમે વાંચીએ, અમે મહેનત કરીએ છીએ, અમે સક્ષમ છીએ, પણ અમારા જોડે માર્ગદર્શન આપવા માટેનું સ્ટ્રક્ચર જ નથી બન્યું. કારણ કે જો અમારા સમાજમાંથી કોઈ ડેપ્યુટી કલેક્ટર બન્યો હોત કે DYSP બન્યો હોત કે ક્લાસ 1 અધિકારી બન્યો હોત, તો એ ગામડા લેવલે માહિતી આપો, તો એને જોઈને બીજા 50 જણા 100 જણા શીખોત અને આગળ આવત. પણ તમે અમને બનવા જ નહીં દીધા. અમારા અધિકારીઓ જે બની શકતા એના જગ્યાએ તમે બની ગયા છો, જેના કારણે તમે પાસ થઈ રહ્યા છો. અમે એક જ રજૂઆત કરીએ છીએ કે ભાઈ 27% અનામતમાંથી તમે જો 22-23% લઈ જાઓ તો પછી અનામતનો મતલબ જ નહીં. એમાંથી તમે 4-5% અમને આપી દો અને 22% અમને આપી દો વિકાસથી વંચિત જ્ઞાતિઓને. ઓબીસીના 2 ભાગ પાડી દો, એક પછાત જ્ઞાતિઓ, એક અતિ પછાત. પછાતના આપી દો 4-5% અને આમના આપી દો 22-23%, કે જેથી સમગ્ર લક્ષી વિકાસ બધાનો થઈ શકે. આનું નામ છે ઓબીસી અનામત વર્ગીકરણ. હવે આ જે વિચાર જે ખરો એ તમને ક્યાંથી આવ્યો? કારણ કે તમે જે 15 મહિનાથી જે મુહિમ ચલાવી રહ્યા છો, તો એ પહેલો વિચાર કેવી રીતે આવ્યો? જો આવા ઘણા આ વિચાર કેમ આવ્યો, તો ઘણા લોકો શું કે કોઈ બી મુદ્દો ઉઠાવીને તો ડાયરેક્ટ એને રાજકારણનું નામ આપી દે કે ભાઈ રાજકારણ કરવા નીકળ્યા. હવે મેં આ મુદ્દો કેમ ઉઠાવ્યો? તો હું તો કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલો નતો, ના કોઈ યુથ વિંગમાં કે કોઈ સ્ટુડન્ટ આગેવાન કે નેતા હતો. મેં મારું જીવનભર ભણવા માટે જ આપેલું હતું. હું 12માં ભણ્યો, પછી મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં હું ડિસ્ટિંક્શન સાથે પાસ થયો. એ વખતે GTUમાં જે ટોપ 200 ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા આખા ગુજરાતમાં, એટલું મારું મેરિટ હતું. ઓકે, એ વખતે હું બહુ સારી જોબ લઈ શકતો હતો, GEBમાં ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી બનીને મારું જીવન જીવી શકતો હતો. પણ મારી ઈચ્છા હતી કે ભાઈ વિકાસથી વંચિત સમાજો માટે કંઈક કરવું, અને એટલા માટે મેં UPSCની તૈયારી ચાલુ કરી. મેં સ્પીપાની એક્ઝામ આપી, સ્પીપાની એક્ઝામ ક્લિયર કરી, કે જે આખા ગુજરાતમાં UPSCની તૈયારી કરવા માટેનું સર્વશ્રેષ્ઠ તમે કહી શકો ઇન્સ્ટિટ્યુશન જે ગુજરાત રાજ્ય તેને ફંડ કરે છે. એના પછી મેં UPSCની તૈયારી કરી, UPSCની મુખ્ય પરીક્ષા આપી.
યુપીએસસીની મુખ્ય પરીક્ષા આપી. મેં જીપીએસસી ક્લાસ 1 ટુ ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપીની જે એક્ઝામ આવે એની મુખ્ય પરીક્ષા 7 વખત આપી. મેં આ વાંચ્યું, મેં અભ્યાસ કર્યો, મેં આ સમજ્યું અને પછી મેં એક એનાલિસિસ કર્યું કે યાર હું ભણી રહ્યો છું અને મારા જોડે બહુ બધા લોકો ભણી રહ્યા છે. હવે જે જ્ઞાતિઓના ઓબીસીમાં લોકો પાસ થઈ રહ્યા છે, હવે જ્યારે મેં જોયું કે મેં જ્યારે તૈયારી ચાલુ કરી મને માર્ગદર્શન આપવા વાળું કોઈ નહોતું. મને કોઈ વ્યક્તિએ કહ્યું નહોતું કે શું વાંચું શું નહીં, કંઈ નહીં. મેં જાતે જ બધું વાંચ્યું, જાતે જ શીખ્યું, કારણ કે અમારા સમાજમાં એટલા અધિકારીઓ જ નહોતા. હવે જે લોકો પાસ થતા હતા ને, હવે એ કહેવામાં તો ઓબીસી. હવે હું એમને પૂછું કે યાર મને જે વસ્તુ 4 વર્ષે ખબર પડી ને પહેલાંથી જ ખબર હોય, એટલે મને ખબર ભાઈ ભણું તો હું અહીંયા છું 12 કલાક, મહેનત તો મેં દિવસ રાત કરીએ, મેં મારો સમય કોઈ વસ્તુમાં વેડફ્યો નહીં અને હું એકદમ તમે એમ કહી શકો કર્તવ્યનિષ્ઠ થઈને વાંચી રહ્યો છું. તો એ તો એમનામાં કયા મોર મૂક્યા કે એમને બધું ખબર અને મને નહીં ખબર. તે પછી મેં વિશ્લેષણ કર્યું એટલે મને ખબર પડી કે ભાઈ અમારી મહેનતમાં કોઈ કમી નહીં, મહેનત તો હું એ કરું એ કરે. એક વસ્તુ ખબર પડી કે આ એવા લોકો છે કે જેમના પેલો કે મારા મામા એ ક્લાસ 1 અધિકારી છે, પેલો કે મારા કાકા, પેલો કે મારા મોટા પપ્પા, પેલો કે મારા ભાઈનો છોકરો, પેલો કે મારા મામાનો છોકરો, પેલો કે મારતો આ કે મને તો 10માંથી ખબર હતી મારે આવું વાંચું, મારે આવું નહીં વાંચું. હવે પછી બેકગ્રાઉન્ડમાં જોયું એટલે મને ખબર પડી કે આ એવા સમાજોમાંથી આવી છે લોકો કે બીજા અપવાદથી ઠાકોરમાં લોકો પાસ થાય, દેવી પૂજકમાં પાસ થાય, નાના મોટા બધા સમાજમાંથી લોકો પાસ થતા હશે ક્લાસ 1 ટુ, પણ એ સંખ્યાના સાપેક્ષમાં ના બરોબર. 100માંથી 1 જણો પાસ થતો છે કે 2 જણા. આમાં એવી સંખ્યા કે આમની સંખ્યા આમના કરતા 20%. બરાબર. ઠાકોર સમાજ ઉદાહરણ તરીકે લઉં કે આ વિકાસથી વંચિત સમાજો, તો આ વિકસિત સમાજોની સંખ્યા 20%, અને નોકરીઓ 80% લે, એટલે 4 ગણા. એટલે જોવા જઈએ તો 8 ગણો ફાયદો. એટલે પછી મને ખબર પડી કે આ યાર એવા સમાજો છે ને કે જે દરેક રીતે સક્ષમ, જે શિક્ષણ જે અહીંયા પહોંચી રહ્યું છે હમણાં તો 20 વર્ષ પહેલા પહોંચી ગયું. આજે આ લોકો કોન્સ્ટેબલ બનવા માટે મથી રહ્યા મારા સમાજમાં. આ સમાજમાં લોકો 10 વર્ષ પહેલા ડીવાયએસપી બની ચૂક્યા છે. એટલે એમના સમાજમાં બહુ માહિતી છે, માર્ગદર્શન, એમના જોડે આજની તારીખમાં આર્થિક રીતે સક્ષમ થઈ ચૂક્યા છે. બીજી વસ્તુ હું તમને છાતી ઠોકીને કહું, તમે તમારે મીડિયા, તમારી ચેનલ છે, તમે ઇન્વેસ્ટિગેટિવ ન્યૂઝ કરી લો. ગાંધીનગરમાં જાઓ, અમદાવાદમાં જાઓ, કોઈ પણ મોટા સિટીમાં જાઓ, ઓબીસીના અંદર 146 જ્ઞાતિઓ આવે છે. હવે કહેવામાં તો બધી સામાજિક શૈક્ષણિક રીતે પછાત છે. ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવર, ભરવાડના નાની મોટી બધી મોચી નટ લઈ લો. એ બાળકો જો ગામડામાંથી ગાંધીનગર ભણવા આવશે અને કોઈ સારી સોસાયટીમાં ઘર લેવા જશે કે ભાઈ અમારે અહીંયા રહીને અમારે તૈયારી કરવી છે, તો પહેલા પૂછશે કે ભાઈ તમારી શું જ્ઞાતિ કાડાવડી રીતે, પછી ઠાકોર હશે તો કે ભાઈ અમે ઘર નહીં આપતા. બરોબર, આ વાસ્તવિકતા. અને બીજી બાજુ આ જ સમૃદ્ધ ઓબીસીના સમાજો હશે ને, એ કાયદેસર ત્યાં રહેતા હશે, એમને ત્યાં ઘર મળશે, એમની શૈક્ષણિક સંસ્થાઓ હશે, એમની લાઇબ્રેરીઓ હશે, એમના અધિકારીઓ હશે. તો હું એમ કહેવા માંગુ છું કે ભેદભાવ અમારા જોડે થઈ રહ્યો, માર્ગદર્શન અમને નથી મળી રહ્યું. અમારા આજની તારીખમાં સામાજિક શૈક્ષણિક રીતે પછાતની વ્યાખ્યામાં અમે આવીએ છીએ, તમે તો કોઈ રીતે નથી આવતા. તો ભાઈ તમે ઓબીસીમાં રહે કરશો તો લાભ તો તમને જ મળવાનો ને. એટલે આ જ્યારે અમે વિશ્લેષણ કર્યું, અભ્યાસ કર્યો, એટલે મને એક વસ્તુ ખબર પડી કે આ વસ્તુમાં સુધારો કરવો જ પડશે, અને કે આ વસ્તુમાં સુધારા નહીં થાય તો 1 રૂપિયાનો અનામતનો લાભ નહીં. હું તમને એક ઉદાહરણ આપું છું. હવે અત્યારે હાલ કેવું ખબર, અમારા જે વિકાસથી વંચિત સમાજ હોય એમાં કોઈ પણ આગેવાન હોય કે કોઈ પણ નેતા હોય, એ શું કરે ખબર, કોઈ બી જગ્યાએ જાય ને એટલે કે આપણા સમાજમાં શિક્ષણ નથી, આપણા સમાજમાં લોકો મહેનત નથી કરતા એટલે આગળ નથી આવી શકતા. અને બીજા બધા લોકો એમ જ કે જે આ સમૃદ્ધ જ્ઞાતિઓ જે પાસ થઈ રહી ને એમને વર્ગીકરણની વાત કરીએ એટલે કે ભાઈ તમારે ભણવું નહીં, તમારે અનામત શું લેવી છે, આવી બધી દલીલો કરે. હવે આમાં વાસ્તવિકતા શું ખબર કે જો આ સમાજો હવે અમને ખરેખર અનામતનો લાભ મળ્યો હોત અને છેલ્લા 30 વર્ષના અંદર આ સમાજોમાંથી સારામાં સારા કોઈ એન્જિનિયર બન્યા હોત, ડૉક્ટર બન્યા હોત, ક્લાસ 1 અધિકારી, ક્લાસ 2 બન્યા હોત, તો ઓટોમેટિક એક એવી પેઢી મળત કે જેને માર્ગદર્શન મળત, કે જે એમને બીજા કોઈકને જોઈને ઇન્સ્પાયર થોત, એ જાગૃત થોત, એ સાયકલ ચાલુ થોત. એક ગામમાંથી એક કોન્સ્ટેબલ બને તો બીજા 50 લોકો એને જોઈને તૈયારી ચાલુ કરે. એવી જ રીતે એક તાલુકામાંથી કોઈ ડેપ્યુટી કલેક્ટર બને તો તાલુકામાં માહિતી હોત, તો આ સમાજો બહુ આગળ આવ્યો હોત. હવે એમાં પ્રોબ્લેમ શું થઈ કે આ સમૃદ્ધ સમાજોએ લાભ લઈ લીધો, અહીંયા નોકરી પહોંચી નહીં. અને અમારા આગેવાનો અને નેતા છે એરા એમ કહે છે કે તમે મહેનત નથી કરતા. એટલે જેટલા બી ઠાકોર, કોળી કે બીજા સમાજોના જે બી આગેવાનો આવું કહેતા હોય ને ઠાકોર સમાજમાં શિક્ષણ નથી, હું તમને ચેલેન્જ આપું છું, આજની તારીખના અંદર તમે એક હેલ્પલાઇન નંબર આપો કે ભાઈ આ હેલ્પલાઇન નંબર ઉપર તમે આ ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવણના બીજા બધા વિકાસથી વંચિત સમાજ, ભરવાડ સમાજના લોકો જે ગ્રેજ્યુએટ હોય ને જેમને નોકરી ના મળતી હોય એ મિસ કોલ મારો, 10 લાખ 15 લાખ લોકોના તમને ફોન આવીને ઉભા રહી જશે. મારું એવું કેવું છે કે જે નથી ભણતા, અને હું ખરેખર માનું કે 20-30% લોકો નથી ભણતા, એમને જ છોડ દો સાઈડમાં. જે 70% લોકો ભણી રહ્યા છે અને જે 70% લોકો મહેનત કરી રહ્યા છે એમને નથી નોકરી મળતી, એના વિશેની ચિંતા કરો ને ભાઈ તમે, એમને નોકરી અપાવવા માટેની વાત કરો. બરાબર. હવે જે તમે કીધું કે ભાઈ જે કોઈ પણ સરકાર હોય
કે જે આવી પછાત જ્ઞાતિઓ છે એને મુખ્ય પ્રવાહમાં લાવવા માટેની જે કોશિશો થઈ રહી હોય, આઝાદી પછી એ ધારો કે SC STની અનામત હોય કે પછી OBCની અનામત હોય, તો આ જે તમે જે આંકડા રજૂ કર્યા કે જે આ વાતો છે એ નેતાઓને સમજાતી નથી, સરકારને નથી સમજાતી, શું આખી પરિસ્થિતિ શું છે? જો મારું સખ્તપણે એક એવું માનવું કે કોઈ બી પાર્ટી હોય કે કોઈ બી નેતા હોય, એ કોઈ પણ વસ્તુ ત્યારે કરે ને કે જ્યારે એને લાગે કે આ મુદ્દો ઉઠાવવાથી મને કોઈ પણ પ્રકારનો પોલિટિકલ બેનિફિટ થશે ત્યારે. બાકી 100માંથી ભાગ્યે 2-5% લોકો હોય કે જે ખરેખર વિકાસ માટે કામ કરતા હશે. બાકી 95% તો એવું જ લાગે કે ભાઈ આ મુદ્દો ઉઠાવવાનો કેમ તો આનાથી રાજનૈતિક લાભ મળે એવું છે. બાકી ત્યાં સુધી એને પહોંચતા નહીં, અડતાય નહીં. બરાબર. હવે હું તમને આનું ઉદાહરણ આપું. હવે આ જે સમાજો છે એમને અત્યાર સુધીમાં અમારા સમાજના આગેવાન હોય, નેતા હોય કે બીજા જે બી પોલિટિકલ પાર્ટી હોય, દરેક પાર્ટી એમને એવું જ વિચાર રાખ્યું હતું કે ભાઈ તમે નથી ભણતા એટલે તમને લાભ નથી મળતો અને તમે મહેનત નથી કરતા એટલે લાભ નથી મળતો. અને અમારો સમાજ બિચારો એવું માની ગયું હતું કે ભાઈ આપણે ભણતા નથી, પેલામાં તો મૂર મૂકેલા છે આ સમાજોમાં, તો આ બહુ મહેનત કરી, રાત દિવસ વાંચી એટલે જ પાસ થાય છે. બરોબર. એટલે મેં આ મિથ તોડવાનો પ્રયત્ન કર્યો કે એમનામાં કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી. એ લોકો જ્યારે અનામત લેવું હતું તો ધમ પછાડા કર્યા, સરકારોમાં રજૂઆત કરી અને ગમે તે કરીને મને ગમે તે કઈ અનામતમાં લઈ લો આવી રજૂઆતો કરી અને એ વખતે એરા OBCમાં આવી ગયા. બરોબર. અને અનામતનો લાભ લેવા જાય. હવે અમને એમ કહે છે કે તમે મહેનત નહીં કરતા. એટલે પહેલાં તો આ અમારે ડિમોટિવેટ કરી નાખે છે. બરોબર. એટલે પહેલાં તો મેં ભ્રમ તોડી નાખ્યો કે ભાઈ તમારી મહેનતમાં કમી નહીં. 100 માર્ક્સની પરીક્ષા હોય, 90 માર્ક્સે પાસ થવાતું હોય, તમારા જો 89 માર્ક્સ આવ્યા હોય અને તમે નપાસ થો તો તમારી મહેનતમાં કમી નહીં, અનામતની નીતિમાં ખોટ છે. એટલે પહેલાં તો માંગણી કરો. હવે નેતાઓને કેવું હતું કે ભાઈ આ લોકો માંગણી તો કરતા નહીં, OBC અનામત વર્ગીકરણની તો માંગણી થઈ જ નથી રહી. અત્યાર સુધી શું માંગણી થતી હતી કે ભાઈ અમને અલગ અનામત આપી દો. બરાબર. હવે અલગ અનામત કેવી વસ્તુ સાંભળવામાં સારી લાગે પણ કોન્સ્ટિટ્યુશનલી શક્ય નહીં, ભારતના એક રાજ્યમાં અમલ નહીં કે ભાઈ અમુક એક જ્ઞાતિને આપી દો. એટલા માટે આવા લોકો માગે છે. પેલા લોકોને એવું હતું કે ભાઈ આ ખોટી માંગણી કર્યા જોઈ કર્યા જવા દો, અમારે તો આપવી નહીં અને લાભ થવા નહીં દે. વર્ગીકરણ વિશે કોઈ માંગણી કરી નથી. બરાબર. એટલે મારો આજની તારીખમાં એક જ ઉદ્દેશ છે કે આ લોકોને મારે બધી માહિતી આપવાની કે તમારું વર્ગીકરણ માગો તમારા અનામતનો લાભ મળે. અને વાત રહી નેતાઓની, નેતાઓને બધું ખબર. નેતાઓ હોય, આગેવાન હોય, પોલિટિકલ બીને બધી ખબર છે કે ભાઈ OBC આજની તારીખમાં ખાલી નામના જ લોકો છે OBCના જે લાભ લઈ રહ્યા છે, જેને ખરેખર અનામતનો લાભ લેવો જો નથી મળતો. આ લોકો આજની તારીખમાં મજૂરી કરી રહ્યા છે, હેરાન કરી રહ્યા છે અને આજની તારીખમાં પછાત છે. પણ તોય લોકો એમના માટે નથી આવી રહ્યા કારણ કે એમને એવું કે પછાત રહેશી, અમને કંઈ ખબર નહીં પડે તો બોલે ચાલા ઘેર બોટ આપી દેશી ને અમે જીતી જશું. અમને ભણાઈ ગણાઈને હોશિયાર કરીશું અને આગળ આવશી અને આયરા સક્ષમ થઈ જશે તો અમને પ્રશ્ન પૂછશે કે ભાઈ અમારા માટે કામ કેમ નથી કરતા. ઉદાહરણ તરીકે જે સમૃદ્ધ સમાજના નેતા હોય તો એમને બતાવવું પડે છે. પાટીદાર સમાજનું કે જૈન સમાજનું કોઈ નેતા હોય તો એને બતાવવું પડે કે ભાઈ અહીંયા કામ કર્યું અને મત ના મળે ત્યાં આગળ. અમારા તો કેવું હોય કે ભાઈ ગમે તે કઈ આડી અવડી વાત કરીને ગોળ ગોળ કરી અને વોટ લઈ લો એટલે નહીં ભણાવવા દેતા. તમારા સમાજના નેતાઓ તો ઘણા છે, અનેક. આજની તારીખમાં ઠાકોર અને કોળી સમાજના ધારાસભ્ય અને સાંસદો ભેગા થઈને ગુજરાતમાં 40 છે. 182 ધારાસભ્યો અને બીજા 26 સાંસદો, એમાંથી 40 ઠાકોર અને કોળી સમાજના છે. બરાબર. પણ આમાંથી ઘણા ગોઠા લોકો, ઉદાહરણ તરીકે દિનેશભાઈ ઠાકોર ચાણસ્માના ધારાસભ્ય કોંગ્રેસમાંથી, અમૃતજી ઠાકોર કાંકરેજના ધારાસભ્ય. બરોબર. એના પછી તમે વાત કરો ગેનીબેન જે આજની તારીખમાં સાંસદ છે બનાસકાંઠાના. એના પછી આપણે કાળુભાઈ ડાબી ધંધુકાના ધારાસભ્ય ભાજપમાંથી. એના પછી PK પરમાર સાહેબ પાટડીના ધારાસભ્ય દલિત સમાજમાંથી આવે છે ભાજપમાંથી. એના પછી ઉમેશભાઈ મકવાણા સાહેબ બોટાદથી ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાંથી. આ તો આજની તારીખમાં ચાલુ ધારાસભ્ય સાંસદો છે જેમને લેખિતમાં અરજી કરી ચૂક્યા છે મુખ્યમંત્રીને, પ્રધાનમંત્રીને કે ભાઈ OBC અનામત વર્ગીકરણ થવું જોઈએ, અમે આને સમર્થન આપીએ છીએ, તાત્કાલિક ધોરણે થાય. અને પોતપોતાના માધ્યમથી એવું કહેતા જ હોય છે. થોડા દિવસ પહેલા જે એક ફંક્શન હતું વિજાપુર પાટણના અંદર, ત્યાં આગળ ગેનીબેન અમે બે આ જ વિષય પર મેં વાત કરી. ગેનીબેને ત્યાં આગળ સ્ટેજ ઉપરથી સમર્થન આપ્યું કે હું સમર્થન આપું છું, હું આ મુદ્દામાં સાથ છું. એના સિવાય તમે બીજા આપણે જગદીશભાઈ ઠાકોર સાહેબ જે પૂર્વ અધ્યક્ષ હતા કોંગ્રેસના, પછી બેચરાજીથી ભરતભાઈ ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય, પછી બલદેવજી ઠાકોર, પછી આપણા શું કહેવાય અનેક ચંદનજી ઠાકોર સિદ્ધપુર, આ બધા લોકોએ લેખિતમાં પત્ર લખી ચૂક્યા છે. ભાજપના ઘણા એક્સ ધારાસભ્યો છે જે લેટર લખી ચૂક્યા છે. પણ આ કેવા લોકો છે હજી એ ઓછા, મતલબ 20% લોકોએ નહીં લખ્યા. બીજા 80% લોકો એવા છે ને કે જેમને સમાજના નામે મત લેવા હોય એટલે સમાજના નામે મત લેવાય છે. સમાજ આજની તારીખના અંદર હું બધા લોકોને મળી ચૂક્યો, મેં રજૂઆતો કરી ચૂકી. એટલે તમે જે લેટર માંગ્યા બધાના, તો એમનો કેવો રિસ્પોન્સ છે તમારા? એમનો એક રિસ્પોન્સ છે કે ભાઈ મુદ્દો સાચો છે, વાત સાચી છે, 100% થવી જોઈએ, અમે પ્રયત્ન કરીશું.
પણ આ જે લોકોમાંથી આજે મેં કીધા ને 20% જેના નામ લીધા, આ દરેકને હું ધન્યવાદ પાઠવું છું અને સમાજ આમનો આભારી છે કે ભાઈ આ લોકોએ રજૂઆત કરી અને આવો લેખિતમાં રજૂઆત કરી અને એમને પોતાનું જે શબ્દો હતા કરીને બતાવ્યા. બીજા એવા લોકો છે જે હા હા કહે છે ખરા પણ લખીને રજૂઆત કરવાની તાકાત નહીં દર્શાવે. એવા કયા નેતાઓ છે તમે એના સિવાયના જેટલા ધારાસભ્યો છે એ બધા ગણી શકો છો એના અંદર. જેટલા ધારાસભ્યો, હું નામ એટલા માટે નથી લો કે લોકોના પછી લોકોની આંખો સમાજની દ્રષ્ટિએ નહીં, હું સમાજ માટે કામ કરું છું પણ લોકો પાર્ટીની દ્રષ્ટિએ જો કે ભાઈ અમારા સમાજના લોકો ધારાસભ્ય નામ લીધું, પાર્ટીના આમના નામ લીધું. આ જે નામ લીધા મેં આના સિવાય બી થોડા ધારાસભ્યો છે કે જેમને પત્ર લખીને આપ્યા છે, જેમના હાલ મતલબ નામ મને યાદ નથી આવી છે, બહુ ટાઈમ થયો. પણ હા, એના સિવાયના જેટલા બી ધારાસભ્યો છે એના ઉદાહરણ તરીકે એમને હજી રજૂઆત તો કરવી જોઈએ ને, એમને કેમ ના કરી શકે રજૂઆત? હવે તમે જે આખી વાત કરી કે ભાઈ આ ઓબીસી અનામત વર્ગીકરણ કેન્દ્ર સરકારમાં કે ક્યાંય બીજી અમલી છે ખરું? હા, 2 પ્રકારની ભરતી થાય, એક રાજ્ય સરકાર, એક કેન્દ્ર સરકાર. બરાબર. તો જે કેન્દ્ર સરકારની છે ને એના અંદર આ વસ્તુ અમલમાં નથી, એના અંદર હજી એ વસ્તુ અમલમાં લાવવાની, એના માટે સમિતિની રચના થઈ છે, જી રોહિણી કમિશન, એ કેન્દ્ર સરકાર માટે. બરાબર. રાજ્ય સરકારની વાત કરીએ તો હવે ઘણા લોકો આ જ્યારે મુદ્દો લઈને નીકળે ને એટલે જે કોંગ્રેસ વાળા શું કે ભાઈ આ તો ભાજપનો મુદ્દો, આ તો ભાગલા પાડવા માંગે ઓબીસીમાં, ભાજપ વાળા કે આ તો કોંગ્રેસ વાળા લાયા છે એમને ઓબીસીમાં ભાગલા પાડવા. આ બંને પાર્ટીઓને એ અનકો કે આ નરેન્દ્ર મોદીનો મુદ્દો, કો કે રાહુલ ગાંધી. આ આર્યો નરેન્દ્ર મોદીનો મુદ્દો નથી, રાહુલ ગાંધીનો મુદ્દો નથી, ભાજપનો કોંગ્રેસનો મુદ્દો નથી. બરાબર. આખા ભારતમાં સૌથી પહેલા બિહાર રાજ્યમાં 1978માં કર્પૂરી ઠાકુર એ મુખ્યમંત્રી હતા ત્યાંના. કઈ પાર્ટીમાંથી? જનતા દળમાંથી. એ પોતે કયા સમાજમાંથી આવતા હતા? તો ઓબીસીના સૌથી વિકાસથી વંચિત સમાજ નાઈ સમાજમાંથી આવતા. એ વખતે બિહારમાં 30% અનામત હતી ઓબીસીની. એટલે એમને એવું વિચાર કર્યો કે યાર 30% અનામત જો હું રાખી દે અને આના અંદર 100 કરતા વધારે જ્ઞાતિઓ છે તો 100માંથી જે 10-15 સમૃદ્ધ હશે બધું લઈ જશે, બીજાને તો કોઈ મળે જ નહીં. એ વ્યક્તિ એટલા હોશિયાર હતા, એટલા સમજુ હતા, એ વ્યક્તિને ગયા વર્ષે 2024માં ભારત રત્ન આપવામાં આવ્યો છે. એ વ્યક્તિએ ઓબીસીના 2 ભાગ કર્યા કે ભાઈ ઓબીસીની જે કહેવાતી થોડી ઘણી સમૃદ્ધ જ્ઞાતિ હોય એમને 30માંથી 12% આપી દીધી, એના નામ આપ્યું પછાત વર્ગ. 18% આપી દીધું અતિ પછાત વર્ગને. એ રીતે 30% અનામત થઈ ગઈ, 2 ભાગ પાડી દીધા, દરેકનો વિકાસ થઈ શકે. એ વ્યક્તિએ શરૂઆત કરી. આજની તારીખમાં ભારતના 11 રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે. કોઈ રાજ્યમાં 20, કોઈ રાજ્યમાં 30, કોઈ રાજ્યમાં 50 વર્ષથી. ભાજપ જેની અહીંયા ગુજરાતમાં સરકાર છે, કેન્દ્રમાં સરકાર છે, બિહાર, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, દરેક જગ્યાએ યા તો એમની સરકાર છે યા તો ગઠબંધનમાં સરકાર છે. દરેક જગ્યાએ ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે. બરાબર. કોંગ્રેસની વાત કરીએ જે અહીંયા મુખ્ય વિપક્ષ દળ છે, ભારતમાં મુખ્ય વિપક્ષ દળ છે કેન્દ્રમાં, કર્ણાટક, તેલંગાણામાં એમની સરકાર છે, ત્યાં આગળ ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે. એના સિવાય જે રાજ્ય લેવલે જે રાજકીય પાર્ટીઓની સત્તા હોય, કેરેલાના અંદર તમે વાત કરી લો, તમિલનાડુ વાત કરો, વેસ્ટ બેંગાલ વાત કરો, તેલંગાણા તો વાત કરી, એ જ રીતે આ બધી જગ્યા ઉપર રિજનલ પાર્ટીઝની સરકાર, ચાહે સીપીઆઈ હોય કે ચાહે ડીએમકે હોય કે ટીએમસી હોય, અહીંયા આગળ ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે. હવે આ વસ્તુની ખાસિયત શું કહું? ઓબીસી અનામત વર્ગીકરણ કરવા માટે પહેલી વસ્તુ તો તમારે કેન્દ્ર સરકારની કોઈ પણ પરમિશન લેવાની જરૂર નહીં. તમારા રાજ્ય સરકાર લેવલે જ થઈ શકે, કેન્દ્ર સરકારને પૂછવાની જરૂર નહીં. બીજું, આના અંદર કર્યા પછી ઘણી વાર નહીં કહેતા કોઈ અનામતમાં વધારો કરે પછી સુપ્રીમ કોર્ટમાં કેસ જતો રહે, સ્ટે લાગી જાય. આના અંદર એ વાત જ નહીં. કેમ? 1992માં માનનીય સુપ્રીમ કોર્ટ જે ભારતની સૌથી સર્વોચ્ચ ન્યાયાલય છે એને 1992માં ઇન્દિરા શાવની કેસમાં કહ્યું હતું કે ઓબીસીમાં બધી જ્ઞાતિઓ સરખી ના હોય, ઓબીસી અનામતમાં વર્ગીકરણ થવું જોઈએ અને તો જ સમગ્રલક્ષી વિકાસ થશે. અને એટલા માટે સુપ્રીમ કોર્ટે આને હા ભરી દીધી છે. એટલે કોઈ પણ રાજ્ય અમલમાં મૂકે ને તો આના ઉપર કોઈ પણ પ્રકારનું હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સ્ટે નથી લગાવવાનું. ત્રીજી વસ્તુ, આના માટે તમારે જાતિ આધારિત વસ્તી ગણતરીની જરૂર નથી. કેમ? જાતિ આધારિત વસ્તી ગણતરી ભારતમાં છેલ્લી વાર થઈ હતી 1931માં, બરાબર, અંગ્રેજોના શાસન વખતે. એના પછી નથી થઈ. 2011માં કોંગ્રેસે ટ્રાય કર્યો કે ભાઈ અમે કરીશું, એનું નામ આપ્યું સોશિયો ઇકોનોમિક કન્સેન્સસ. આજની તારીખ સુધી એના આંકડા પબ્લિશ જ નહીં થયા, 15 વર્ષ થઈ ગયા. તો ઘણા લોકો શું કે ખબર, હું અનામત વર્ગીકરણની વાત કરું એટલે શું કે ભાઈ તમારા જોડે આંકડા ક્યાં છે? આંકડા વગર કઈ રીતે તમે વર્ગીકરણ કરશો, કઈ રીતે થશે? તો હું એમ કહેવા માંગુ છું કે જાતિ આધારિત વસ્તી ગણતરી તો હજી સુધી થઈ નહીં 1931 પછી. તો ભારતના 11 રાજ્યોએ કઈ રીતે વર્ગીકરણ અમલમાં મૂક્યું? એમને એ રીતે અમલમાં મૂક્યું કે તમારા જોડે એક્યુરેટ આંકડા નથી પણ રફ એસ્ટિમેટ તો સરકાર જોડે છે કે કઈ જ્ઞાતિની કેટલી સંખ્યા કયા વિસ્તારમાં કોણ રહે છે. બીજી વસ્તુ, આજની તારીખમાં જેટલા પણ સરકારી અધિકારીઓ કામ કરતા હોય
ક્લાસ 4 થી ક્લાસ 1, પછી તમે બનાસકાંઠાથી વલસાડ લઈ લો કે પંચમહાલથી કચ્છ લઈ લો, બરાબર. જેટલા બી અધિકારીઓ અને જેટલા બી લોકોએ કોલેજમાં એડમિશન લીધા તો બધા સરકાર જોડે આંકડા છે. તમારે એ જ જોવાનું છે કે ભાઈ ઓબીસીમાં કઈ જ્ઞાતિઓ લાભ લીધો ને કઈએ નહીં લીધો. બરાબર. તમારા જોડે આંકડા તો છે જ. જેને લીધો છે એને તમે 5% કેટેગરીમાં મૂકી દો, 50 જ્ઞાતિમાં. જેને નથી લીધો એને 22% મૂકી દો. બરાબર. આના માટે એક સિમ્પલ પ્રોસિજર. ગુજરાત આજની તારીખમાં જો ભૂપેન્દ્ર પટેલ સાહેબ એમ કહે ને કે વર્ગીકરણ કરવું, એમને ખાલી કોઈ પણ રિટાયર્ડ ચીફ જસ્ટિસ કે રિટાયર્ડ હાઈકોર્ટના કોઈ જજના અધ્યક્ષતામાં કમિટીની રચના કરવાની છે. 2-3 એના અંદર સદસ્ય હશે, એ એમના જેવા વિશેષજ્ઞ નિષ્ણાતો જ હશે. એ 2-3 મહિનામાં દરેક સર્વે કરી લેશે અને હું તમને ગેરંટી આપું છું, આપણે ઓક્ટોબરમાં બેઠા છીએ, જાન્યુઆરી સુધીમાં તો વર્ગીકરણ અમલમાં આવી જાય. 2-3 મહિનાનો ખેલ છે. બરાબર. આ કરતા કેમ નથી? લોકો જાગૃત નહીં, લોકો માગણી નથી કરી રહ્યા. અને માગણી નથી કરી રહ્યા એટલા માટે સરકારને ખબર હોવા છતાંય કરી નથી રહી. જો આજની તારીખના અંદર 1 લાખ લોકો ગાંધીનગર, અમદાવાદ ભેગા થઈ જાય ને વર્ગીકરણ કરો, તો હું તમને ગેરંટી આપું, કોઈની તાકાત નહીં કે એમ કહી શકે આ વસ્તુ શક્ય નહીં. દરેક રીતે શક્ય છે. શું ના પાડવાના તમે? હવે તમે જે વાત કરી કે ભાઈ જે સમૃદ્ધ ઓબીસી છે તો એના માટે 5%, અને પછી જે પછાત છે ઓબીસી એના માટે 22%. હવે ધારો કે એ એમને 5% ચલો આ વર્ગીકરણ કરીને આપી દીધી, એનું અમલીકરણ થયું, અને પછી 22%માં, હવે 22%માં તમે ઠાકોર ને કોળી સમાજને જે ખરા એ જે અન્ય જ્ઞાતિઓ કરતા સમૃદ્ધ છો, બરાબર છે. એટલે હવે એ વખતે તમારે જો તમને બેનિફિટ મળે ને એમને ના મળે, તો ત્યારે એવી જ્ઞાતિઓ તમારો વિરોધ નહીં કરે? તો જો સૌથી પહેલા તો એક વાત કરીએ, દરેક જ્ઞાતિઓ મેં કહ્યું સક્ષમ, તમે કીધું ઠાકોર કોળી સમાજ અન્ય જ્ઞાતિઓ કરતા સમૃદ્ધ છે, તો એની કોઈ પારાશીશી હોવી જોઈએ. ઉદાહરણ તરીકે જેમ કે તમે ઉદાહરણ તરીકે એક સમાજ લઈ લો, નાનો સમાજ લઈ લો ઉદાહરણ તરીકે, તો એ નાના સમાજના અંદર એ સપોઝ 100માંથી 1-2 વ્યક્તિઓ નોકરી લાગ્યા છે. ઠાકોર સમાજના કદાચ તમને વધારે લોકો નોકરી, તો તમને લાગશે કે હમણાં વધારે એટલા સમૃદ્ધ છે, પણ અમની સંખ્યા એમના કરતાં 10 ગણી 20 ગણી છે. તો જો તમે એકચ્યુઅલીમાં પ્રપોર્શનલ લેવલે જોવા જશો ને, તો આજે હું તમને ઠાકોર કોળી સમાજ તમને લાગતું હશે કે સમૃદ્ધ છે, એમની સંખ્યાની દ્રષ્ટિએ અમારા ધારાસભ્યો ખરા એટલે તમને લાગે સમૃદ્ધ, પણ ધારાસભ્યો સિવાય કોઈ નહીં. આજની તારીખમાં ઠાકોર સમાજની આખા ગુજરાતમાં સૌથી વધારે વસ્તી છે. હું તમને ગેરંટી આપું છું, એક ડેપ્યુટી કલેક્ટર ડાયરેક્ટ નહીં લાગેલું. બરાબર. એટલે હું નાના સમાજોમાં તમને ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી ઓગિયા લે, નાઈ સમાજમાં તમને ડેપ્યુટી કલેક્ટર હવે નાઈ સમાજમાં ડેપ્યુટી કલેક્ટર હોય એટલે એ સમૃદ્ધ થઈ ગયું, યા તો દેવી પૂજક સમાજમાં કોઈ આઈએસ બન્યું એટલે સમૃદ્ધ થઈ જાય. અમારા સમાજના અંદર આજની તારીખમાં હું તમને છાતી ઠોકીને કહું કે કોઈ ડેપ્યુટી કલેક્ટર ડીએસપી ડાયરેક્ટ નહીં બન્યો. એટલે અમારો સમાજ, હું એમ કહેવા માંગુ છું, પછાતની દ્રષ્ટિએ જોવા જો ને તો તમને સંખ્યાની દ્રષ્ટિએ અમારા ધારાસભ્યો વધારે તમને લાગશે કે આ લોકો આગળ. અમારા ધારાસભ્ય કાઢી દો તો અમારા જોડે કંઈ નહીં આજની તારીખમાં. જે મજૂર વર્ગ એ અમારો વર્ગ. એટલે જ્યારે સર્વે થશે ને એટલે ડેટા બહાર આવશે. ડેટા હું એમ નહીં કહેતો કે હમણાં તમે ડેટા બહાર આવશે કે ભાઈ કયા જ્ઞાતિના કયા લોકો બહાર આવે. હું એમ નહીં કહેતો કે ભાઈ આ 15 જ્ઞાતિઓને જ બહાર નીકળો. સર્વે થશે એટલે ડેટા તો આવશે કે આ જ્ઞાતિઓ લાભ લીધો, આ જ્ઞાતિએ ઓછો લીધો, આ જ્ઞાતિઓ નથી લીધો, આ જ્ઞાતિઓ પછાત આગળ. એ ડેટા આવશે. એ ડેટાના હિસાબે વર્ગીકરણ કરો. હવે નાની મોટી જ્ઞાતિઓ, ચાહે સપોઝ તમે જેમ નટ લઈ લો, બજણિયા લઈ જાઓ, દેવી પૂજક રાવણ, એ સમાજોને થઈને તમે પૂછ્યા હો કે ભાઈ તમારે ઠાકોર કોળી સમાજ જોડે સ્પર્ધા કરવી છે કે આ કહેવાતી સમૃદ્ધ જ્ઞાતિઓ જોડે કરીએ? આ જ જ્ઞાતિઓના અંદર સ્પર્ધા થશે ને તો આ જ્ઞાતિઓ અંદર સ્પર્ધા શક્ય છે, જે મહેનત કરવાવાળું બહાર આવશે. હા, તો એવા લોકો જો જેમની એમના જોડે સ્પર્ધા પહેલી વસ્તુ થવી જ ના જોઈએ. અને બીજી વસ્તુ, આજે વર્ગીકરણ કરી, જેમ ઉદાહરણ તરીકે બિહારમાં છેલ્લા 50 વર્ષથી લાગુ હોય, બીજી જગ્યાએ 20 વર્ષથી કે 30 વર્ષથી લાગુ હોય, તો ગુજરાતમાં વસ્તુ અમલમાં આવશે. આ વસ્તુ ચાલશે 10 વર્ષ 20 વર્ષ, અને એ રીતે જે ડેટા કે જે વિશ્લેષણ આવતું રહેશે એ રીતે એના અંદર અપગ્રેડેશન થતું રહેશે. ઉદાહરણ તરીકે આજની તારીખમાં તો હું પેપર ઉપર લખીને, ઘણા લોકો મને એમ કે ભાઈ ઠાકોર સમાજ તો કે આવું તમે માગણી કરો વર્ગીકરણની તો ઠાકોર સમાજને સમૃદ્ધ જ્ઞાતિઓમાં લઈ લેશે. તો હું એમ કહું કે ઠાકોર સમાજ જોડે સમૃદ્ધ જ્ઞાતિઓ કહેવા માટે એવું કંઈ હોવું તો જોવાનું કે લઈ લે, કે કોળી સમાજને સમૃદ્ધ જ્ઞાતિઓમાં લઈ લેવું શું છે? ધારાસભ્યો હોવાથી તો સમૃદ્ધ જ્ઞાતિ નહીં થતી. ધારાસભ્યો કાઢ દો, એ તો સંખ્યા એક જગ્યા ઉપર વધારે એટલે ધારાસભ્ય બની જાય છે. આજની તારીખના અંદર તમે જોવા જશો તો અમારી સંખ્યાના સાપેક્ષમાં અમારા 0.05% ડૉક્ટરની હોય. બરાબર. ઇન્જિનિયરો જોવા જો તો બધા ચિલ્લા ચાલુ કોલેજમાંથી, નિરમામાં એલડીમાં કદી જોઈએ નહીં હોય એડમિશન. બરાબર. સીએ હશે તો અમારી સંખ્યાના સાપેક્ષમાં 1% નહીં હોય. અધિકારીઓની વાત કરીએ તો કોન્સ્ટેબલ, તલાટી, ક્લાર્ક સિવાય કદી જીવનમાં નહીં જોયું. હું એમ કહેવા માંગુ છું કે આવો મોટો સમાજ હોય, એ સમાજમાં 40 ધારાસભ્ય સાંસદ હોઈ શકતા હોય, તો હું એમ કહેવા માંગુ 20 તમારા બધું ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી કેમ ના? આજે મેં સમૃદ્ધ સમાજોની જે વાત કરી ને, એમની સંખ્યા અમારા કરતાં 5% નહીં. બરાબર. એ એવા સમાજો ના આજની તારીખમાં 10-15 ડેપ્યુટી કલેક્ટર હોય. બોલો. બરાબર. આઈએસ છે. અને અમારા સમાજનો તમે એક પણ આઈએસ બતાવી દો ડાયરેક્ટ બનેલો હોય કોઈ એવો વ્યક્તિ છે જે મામલતદાર લાગ્યો છે ને કદી રિટાયર થતો હશે જીવનમાં, તારા છેલ્લે કદાચ ડેપ્યુટી કલેક્ટર કે આઈએસ જીવનમાં ભાળ્યો છે તો ભાળ્યો છે, બાકી કોઈ આઈએસ નહીં થઈ શક્યા.
તો અમે કયા વારાસીસી ઉપર જતા રહીશું? બરાબર. અને આ જે સમાજ હોય, તમે એમને નહીં પૂછ્યો, મોચી સમાજને પૂછો, નાઈ સમાજને પૂછો, દેવી પૂજકને પૂછો કે ભાઈ તમારે ઠાકોર કોળી જોડે સ્પર્ધા કરવી છે કે તમારા સમૃદ્ધ જ્ઞાતિઓ જોડે કરવી છે? એમનો જવાબ તમે મને કહી દેજો. બરાબર. એટલે હવે આ જાતિ આધારિત વસ્તી ગણતરીની વાર્તા થઈ રહી છે, એ કદાચ અમલમાં આવે તો એનો જે ઉકેલ જે ખરો એ આ જાતિ આધારિત વસ્તી ગણતરીમાં ખરો? જો આ એક એવું ગાજર હે ને જે વર્ષોથી લટકાવવામાં આવી રહ્યું. બરાબર. જો હું તમને એક વાત કહું, કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે વિપક્ષ દળો એમ કહેતા હતા કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવો, ત્યારે એ વખતે એમને નહોતું કર્યું. પછી ભાજપ સરકાર આવી ત્યારે કોંગ્રેસના બીજા બધા દળોએ કીધું કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવો, એમને ના કરાય. બરાબર. 2011માં કોંગ્રેસ જ્યારે સત્તા, મતલબ જ્યારે એમનું યુપીએ સરકાર હતી, બીજા ગઠબંધન હતા, ત્યારે એમના દબાણ આવ્યું કે ભાઈ જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવો. કોંગ્રેસે 2011માં કરાયું. એના પહેલા 1931માં થઈ ગયું, ત્યાં સુધી વચ્ચે નથી થયું. 2011માં કરાયું. હવે એવા પ્રકારનું એ જાતિ આધારિત વસ્તી ગણતરી હતી કે 2011માં કરાઈ, એમની સરકાર 14 સુધી રહી, એમને પબ્લિશ જ ના કર્યા ડેટા. 14 પછી ભાજપની સરકાર આવી, ભાજપે પબ્લિશ ના કર્યા. બરાબર. એટલે એમનું કારણ શું આપે ખબર? કે જે કરોડો રૂપિયા, મને એક્ઝેક્ટ આંકડો નહીં ખબર, પણ કદાચ 5 થી 7 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા હતા ભારતમાં, અને આ આંકડાઓ કલેક્ટ કર્યા હતા, અને પછી બંને પાર્ટીઓ એમ કીધું કે ભાઈ આ ડેટાઓ બરોબર હતા નહીં એટલે અમે પબ્લિશ જ ના કરી શકીએ. બરોબર. હવે એમ કહેવામાં આવે છે કે 2027માં જાતિ આધારિત વસ્તી ગણતરી ચાલુ થશે. બરાબર. પહેલા તો ચાલુ થશે એવું કીધું. એના પછી ક્યારે આંકડા આવશે એવું કોઈ માહિતી નહીં, અને ક્યારે આવશે એ ખબર નહીં. 1 વર્ષે લાગે, 2 વર્ષે લાગે, 3 વર્ષે લાગે, 5 વર્ષે લાગે. બરાબર. તો હું એમ કહેવા માંગુ છું કે આ જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ, 100% થવી જોઈએ. સાચા આંકડા બહાર આવવા જોઈએ, અને આંકડાના આધાર ઉપર અનામતમાં વધારો થવો જોઈએ. એ આંકડાના આધારે સારી પોલિસી બનવી જોઈએ, થવી જોઈએ. એ આંકડાના આધારે જે અતિ પછાત વર્ગો છે એમને સારા લાભ આપવા જોઈએ, બજેટની ફાળવણી થવી જોઈએ. પણ હું એમ કહેવા માંગુ છું કે એ બધી વસ્તુઓ સમય લેશે, કારણ કે કાળા આંકડા આવશે આપણને ખબર નથી. અને જે આપણે ઓબીસી અનામત વર્ગીકરણની માંગણી કરી રહ્યા છે તો આજે થઈ શકે છે, એના માટે તો એ જરૂરત છે નહીં. બરોબર કે નહીં? તો પછી હું એમ કહેવા માંગુ છું, જે લોકો, ઘણા લોકો મને શું કે કંઈક કામ કરો, જાતિ આધારિત વસ્તી ગણતરી થવા દો, આંકડા આવશે પછી આ બધું તો થશે. બરાબર. હવે મારું એમ કેવું છે કે વર્ગીકરણ થઈ શકે છે આજની તારીખમાં, કોઈ આંકડા જરૂર નથી, કારણ કે સરકાર આજની તારીખમાં સક્ષમ છે, એમના જોડે આંકડાઓ છે જ કરી શકે. બરાબર. તો હું આજથી 10 વર્ષ પછી માટે શું કા વર્ગીકરણને પોસ્ટપોન કરું? જો હું 10 વર્ષ પછી માટે પોસ્ટપોન કરું, જેમ કે તો આ 10 વર્ષ સુધી તો લાખો વિદ્યાર્થીઓનું જીવન તબાહ થઈ જશે, એમને તો શિક્ષણ રોજગારથી વંચિત રહી જશે, કારણ કે એમની સીટો બીજા કોઈ લઈ જશે. તો હું એમ કહું છું કે વર્ગીકરણ માટે હું સહેમત છું અને આજની તારીખમાં થવું જોઈએ. તમે એના પછી જાતિ આધારિત વસ્તી ગણતરી કરો, અનામતમાં વધારો કરો, પોલિસી બનાવો, બજેટ ફાળવણી કરો, એ બધા માટે હું એગ્રી કરું છું, પણ એ સમય લાગશે. તો પહેલાં જે મળતું હોય આજની તારીખના અંદર, ઉદાહરણ તરીકે મારો સમાજ ભૂખ્યો હોય, બહુ જ ભૂખ્યો હોય, 30 વર્ષથી એને રોજગાર નહીં મળ્યું, શિક્ષા નહીં મળી, અને જો મને એમ કહેવામાં આવે કે ભાઈ કામ કર, તું દાળ ભાત શાક રોટલી ખાઈ લે તો તું જીવી જાય, અને જીવી જાય તો તું આગળ રીતે કરજે. તો હું આજની તારીખમાં વર્ગીકરણના રૂપમાં દાળ ભાત શાક રોટલી આપી રહ્યો છું કે ભાઈ ખાઈ લો પહેલા. ઘણા લોકો કે આપણે દાળ ભાત શાક રોટલી નથી જોઈતી, વર્ગીકરણ નથી કરાવું, આપણે ડાયરેક્ટ જ 56 ભૂખ ખાઈશું. ક્યારે? કે જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી થાય એના આંકડાઓ ત્યારે. ક્યારે આવશે? તો 5-10 વર્ષે. એટલે પણ 5-10 વર્ષ સુધી 56 ભૂખ ખાવા તમે લાયક જ નહીં, જીવો જ નહીં તો શું મતલબ? તો પહેલા દાળ ભાત ખાઈ લો, અને પછી 56 ભૂખ ખાવા માટે તમે ત્યાં પ્રયત્ન ચાલુ રાખો, કોઈ ના પાડી તમને. બરાબર. એટલે હવે તમે કીધું એમ 11 રાજ્યોમાં છે આનો અમલીકરણ. બરાબર. હવે ગુજરાતમાં નહીં થવાનું કારણ શું, અને એનું હવે સમાધાન શું છે? ગુજરાતમાં નહીં થવાનું કારણ 2. એક કે જે લોકોને લાભ નથી મળી રહ્યો એ લોકોના આજ સુધીમાં આ વસ્તુનો અહેસાસ જ નહીં થવા દીધો. એમને એમ હતું કે ભાઈ ઓબીસી એટલે તમારું ઓબીસીનો 27% લાગે એટલે ઓબીસી ખુશ. એટલે ઓબીસીની 27% સિટીમાં અમુક જ્ઞાતિઓ લાભ લઈ જાય અને અમુક જ્ઞાતિઓ દરેક જગ્યાએ આગળ જતી રહે તો એમાં બીજી જ્ઞાતિઓને શું લાભ મળશે? એટલે પહેલી વસ્તુ તો ઓબીસીના નામ ઉપર એમને બનાવ્યા. બીજી વસ્તુ કે આજ સુધી એ લોકોએ આ વસ્તુની માંગણી નહોતી કરી, કારણ કે આજ સુધી એટલા લોકો જાગૃત નહોતા. અને ત્રીજી વસ્તુ પછી આગેવાન હોય કે નેતા હોય કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, એમને આજ સુધી એમના આ જ ભ્રમો રાખેલા હતા અને જાણતા હતા બધી વસ્તુઓ, અને તો બી એમને આ પ્રશ્નનો કદી પ્રશ્ન જ નહીં ઉઠાવ્યો. જો એક સિમ્પલ વસ્તુ હોય, હું નેતા હોય ને, મારા નહીં બીજા કોઈનું ઉદાહરણ આપું, કારણ કે મારા એવા વિચાર નહીં. નેતાઓને શું હોય ખબર? મોટા ભાગના અમુક છે અપવાદ સારા નેતા, એમને કેવું ખબર? આ વ્યક્તિ જો અભણ રહેશે, આ વ્યક્તિ જીવનમાં આગળ નહીં વધે, આ વ્યક્તિ અંધવિશ્વાસમાં રહેશે, આ વ્યક્તિ જાગૃત નહીં થાય,
તો મારે ખાલી ચૂંટણી સમય એના જોડે બટન જ દબાવવાનું હોય. ચૂંટણી સમય મારે 5-10 લાખ રૂપિયા આપી દો, મંદિરો બનાવડાવી દો, ખાવાનું ખવડાવી દો, નાચવા ગાવાના પ્રોગ્રામ કરાવી દો, મોટી મોટી વાતો કરી દો. અહીંયા ગુજરાતમાં દારૂબંધી છે પણ દારૂની રેલમછેલ કરી દો એટલે મને વોટ મળી જશે. હવે અમૂલ્ય એવો જેની કોઈ કિંમત નથી એ વોટ એમને જો 5, 10, 15, 20, 25 લાખ રૂપિયા ખરીને મળતું હોય તો એ જ રસ્તો પ્રિફર કરે. જો એમને શિક્ષા રોજગાર અપાઈ દે અને આ લોકો જાગૃત થઈ જાય, આ લોકો સમજુ થઈ જાય તો શું થશે? આ લોકો પછી 5 દારૂ પીને અને નાસ્તા કરીને થોડી વોટ આપી દેશે કે મંદિર માટે થોડી લેશે, એ તો પછી પોતાના સમાજના વિકાસ માટે લેશે. એટલે જાણી જોઈ આગેવાન હોય, નેતા હોય, પોલિટિકલ પાર્ટી હોય, એમની અમુક લોકોને ખાલી અને ખાલી વોટ બેંક અને મજૂર વર્ગ તરીકે તૈયાર કર્યા કે તમે મારા જોડે 2 માંગ. તો આયરા એવા સમાજ જુઓ ને કે જે જાય કે સાહેબ અમારે શિક્ષા માટે પૈસા જુએ છે તો હા કરીએ, મંદિર માટે જુએ છે, ભોજન માટે પેલા જમણવાર માટે જુઓ તો લો પૈસા 2-5 લાખ. કોઈ જમણવાર કરે છો તમે ત્યાં અમને કંઈ વાંધો નહીં. તો ના કરવાનું કારણ આ લોકો આજ સુધી સમજ્યા નતા અને આ લોકો એમને થવા નતા દેવા માંગતા. અને હું એટલા માટે પ્રશ્ન ઉઠાવું છું કે મેં જાત મહેનતથી ભણ્યો, સમજ્યો, મને ખબર પડી કે આ લોકો અમને ખાલી વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે અને એમાં સુધારો થાય, અમને હક મળે એટલા માટે આ મુદ્દો ઉઠાવ્યો. અને આજની તારીખમાં તમારા પ્લેટફોર્મથી હું એક ચોખવટથી વસ્તુ કહેવા માગું છું. આ મુદ્દાની શરૂઆત કરી છેલ્લા 12-15 મહિના થયા, લાખો લોકો ગુજરાતમાં જોડાયા. અમે દરેક જિલ્લા તાલુકા લેવલે આવેદનોપત્રો આપ્યા, મામલતદાર હોય, ધારાસભ્ય હોય, સાંસદ હોય, હું જાતે મળ્યો, એમને રજૂઆતો કરી, એમના A to Z પ્રશ્નોના મેં જવાબ આપ્યા. હવે ધારાસભ્યોના નેતાઓને કેવું હોય કે ગોળ ગોળ વાતો કરે એટલે ફસાઈ જશે, ખબર નહીં પડે. મેં એમના A to Z જવાબ આપ્યા, એ જે પ્રશ્ન પૂછે મેં એમના જવાબ આપ્યા. એટલે એમના જોડે મેં કોઈ વિકલ્પ જ નહોતો મૂક્યો કે તમે આને કેમ સમર્થન ના કરો. એટલે એમને કીધું કે અમને સમય આપો, મુદ્દો તો સાચો છે, ના તો પાડવાના નહીં. એટલે એમને એ વખતે મેં સમય આપ્યો. ઘણા લોકોએ લેટર લખીને આપ્યા, ઘણા લોકોએ હજી નથી આપ્યા પણ આપવા પડશે. કેમ આપવા પડશે? કે જેટલા બી લોકો આજની તારીખમાં જો ટિકિટ પાર્ટી આપે છે, જીતાડો તો સમાજ જ છે, બાકી કોઈની તાકાત નહીં કે પોતાની રીતે જીતી જાય. અને એમને લાગતું હોય એટલું ઘમંડ તો એ ઘર ભેગા થઈ જશે. બરાબર. હવે આ જે લોકો આજ સુધી એમને જીતાડ્યા એ પોતે ધારાસભ્ય બની ગયા, એમના બાળકો ધારાસભ્ય બની ગયા, જેમના ખાવા પીવાના ઠેકાણા હતા એ કરોડો અબજોના માલિકો થઈ ગયા. એ જે બી જેને જે કર્યું હોય, જે બી પાર્ટી હતી, જે બધી પાર્ટીઓ, પણ આ સમાજો તો ત્યાં ને ત્યાં જ છે. આજની તારીખમાં એમને ખાવા પીવાના રહેવાના ઠેકાણા નથી. એટલે અત્યારે હાલ હું લોકોને એક જ માહિતી આપવા જઈ રહ્યો છું કે તમે તમારા હક અધિકારની માગણી કરો. બરાબર. મારા જોડે આમ આદમી પાર્ટીના લોકો જોડાયા છે, ભાજપના, કોંગ્રેસના અને એવા લોકો જોડાયા છે જે કોઈ પાર્ટી સાથે નથી જોડાયેલા. બરાબર. એકદમ નિષ્પક્ષ. હું એમને એક જ વસ્તુ કહું, તમારે જેને મત આપવા હોય આપો, જેને ચૂંટણી જીતાડવી હોય જીતાડો, જે તમારો પ્રિય નેતા હોય, જે વિચારધારા હોય. પણ ક્યારે ચૂંટણીના 1 મહિનો હોય ત્યારે જે ખેસ પહેરવો હોય, જે કરવો હોય કરો. બાકીનો સમય તમારા બાળકોનું વિચારો ને. કોઈ વ્યક્તિ ધારાસભ્ય બનશે, કોઈ વ્યક્તિ મંત્રી બનશે કે કોઈ પાર્ટીની સરકાર આવશે તો એ પાર્ટીને, વ્યક્તિને, બાળકો માટે, એના ઘરવાળા માટે સારું. તમને શું મળ્યું આજ સુધી? તમારા બાળકોને ખાવા પીવાના ઠેકાણા નહીં, તમે ધારાસભ્ય બનાવીને શું લેશો? એટલે હવે તમારે મત આપવાનો કે તમારા બાળકોને શિક્ષા રોજગાર મળે એના માટે અનામતમાં વર્ગીકરણ અમલમાં મૂકો. અને જો નહીં મૂકો તો વોટ નહીં મળે. અને આવતી તાલુકા જિલ્લા પંચાયત જેમ આજની તારીખમાં ઓક્ટોબર ચાલે, આવતા 70 દિવસ બાકી આ વર્ષના અંદર, 70 દિવસ સુધી અમે જાગૃતતા લાવીશું, અમે મહેનત કરીશું. એના પછી અમે એક જન આંદોલન કરીને ખૂબ મોટી સંખ્યામાં પહેલાં તો મીટિંગ કરવાના છીએ. અને મીટિંગના અંદર આખા ગુજરાતના જેટલા બી લોકો જોડાયા છે અમારા જોડે, દરેક સમાજના જોડાયા છે. અમારી જે કોર સમિતિ એમાં ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવળ, મોચી, એના પછી માછી સમાજ, પછી તમે રાવળ સમાજ, વણઝારા સમાજ, આ બધા લોકોના અમારા જોડે આગેવાનો જોડાયા છે. અમે એક જ રજૂઆત કરીશું કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવશે ફેબ્રુઆરી-માર્ચ આસપાસ. એ વ્યક્તિ ગમે તે પાર્ટીનો હોય, ગમે તે વિચારધારાનો હોય, ગમે તે વિસ્તારનો હોય, જે ખુલીને કહેશે કે અમે ઓબીસી અનામત વર્ગીકરણના સમર્થન કરીએ છીએ, એમના મત મળશે. જે કહેશે કે અમે નહીં કરતા એ લોકોને મત નહીં મળે. અને આ જ વસ્તુ વિધાનસભામાં થશે. અને મને એક વસ્તુ ખબર છે કે આ જેટલા પણ લોકો આજની તારીખમાં ખુલી નથી બોલતા, બધા લોકોને ખબર આ વિષય ઉપર. હું પોતે મળ્યો છું, નાની ના ખબર, પણ જો એ નહીં બોલે, હું તમને છાતી ઠોકીને ગેરંટી આપું છું કે જે નહીં બોલે ને એના વિરુદ્ધમાં અને જે બોલશે એના તરફેણના અંદર લોકો મત આપશે. એ ગમે તે પાર્ટીનું, કોઈ જગ્યાએ ભાજપનું સમર્થન કરશે તો એને મત આપશે, કોઈ જગ્યાએ કોંગ્રેસ વાળો કરશે તો એને આપશે, કોઈ જગ્યાએ આમ આદમી પાર્ટી વાળો કરશે તો એને આપશે. પાર્ટીથી કોઈ લેવા દેવા નહીં. અમારે તો એ વ્યક્તિ સમર્થન કરવું જોઈએ, બસ દીસી વાત. આ વિચારને સમર્થન કરવા આ લોકો જ વિધાનસભામાં જવા જોઈએ અને એ લોકો તાલુકા જિલ્લામાં જવા જોઈએ. બરાબર. તમે બેનિફિટ ન્યૂઝમાં આવ્યા અને જે ઓબીસી વર્ગીકરણ સમિતિ અંગે જે એક આખી સમજણ આપી એ બદલ તારકભાઈ આપનો આભાર. થેન્ક યુ. તમે ખૂબ સરસ આટલું માધ્યમ આપ્યું રજૂ કરવા માટે, વિચાર બદલ ખૂબ આભાર.
તો દર્શક મિત્રો, આ હતા તારકભાઈ ઠાકોર કે જેમણે ઓબીસી વર્ગીકરણ શું છે અને એનું ગુજરાતમાં કેમ અમલ નથી થયો, ક્યાં ક્યાં અમલમાં છે, અને તેઓ આગામી જે સ્થાનિક સ્વરાજ અને વિધાનસભા ચૂંટણીમાં આ ઓબીસી અનામત વર્ગીકરણને લઈને એક મોટો મુદ્દો બનાવવાના છે. અને જે પાર્ટી એમને સમર્થન કરે અથવા તો જે નેતા સમર્થન કરે તેમને ટેકો જાહેર કરવાના છે. અને એ કદાચ ટેકો જાહેર નહીં કરે તો એમની સામે એ જે વોટનું જે શસ્ત્ર છે એ ઉગામવાના છે. આવા જ અનેક મુદ્દાઓ માટે તમે જોતા રહો બેનિફિટ ન્યૂઝ. દર્શક મિત્રો, અમારી જે ચેનલ છે એને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.